આજે તો ઘરેથી પડતા પડતા દુકાને પહોંચી ગયા, કારણ કે વરસાદ જ એટલો આવતો હતો અને રેનકોટ જો આપણે અહીંયા હુકાવા મૂકી દીધો છે. રેનકોટ હુકાતો હતો એટલે પછી મેં કીધું પાછો વરસાદ ધ્યાન દીધું તો વરસાદ તો એટલો આવતો હતો. બાકાજી કે બોલો તો ફૂલ દેવા કાકાનો વિડીયો જોઈ ગયો લાગે છે આજ તો, મને એમ લાગે ફૂલ બાકાજી કાના મૂડમાં હતો. અને આ તો કસ્ટમરનો ટાઈમ થઈ ગયો એટલે બધા કસ્ટમરો આવવા માંડ્યા. એટલે કસ્ટમરને થોડુંક ધ્યાન આપીને પછી ફોનને મેં ઘડી સાઈડમાં પાછો વિડીયો ઉતાર્યો હતો. તો પાછા કસ્ટમરો બહુ બધી ગરજી થઈ ગઈ એટલે ફોન મૂકીને કામ કરવા લાગ્યો. અને પછી કામ કરવાનું થઈ ગયું તો ભાત ભરવા માંડ્યો. ભાત ભરતા વિડીયો ઉતારીને ભાત ભરાઈ ગયા તો દાળને શાકમાં મેં આટો મારું કેમ બને છે કેમ નહીં શું થયું છે. અને આપણને પાછું બહુ ખબર પડે ને બધી શાક દાળમાં, એટલે શાકમાં સંસો ફેરવી નાખો એ ખબર તો પડી નહીં, પણ નાના રેડી શાક તો સારું જ લાગે છે. અને જો દાળ પણ બની ગઈ છે. દાળ પણ તમને જો હલાવીને બતાવું. દાળ જો કમ્પ્લીટ હલાવી, જો દાળ એકદમ થઈ ગઈ રેડી. ભરવા મળ્યું તો ડીશ વાટકા કાઢવાના વારમાં ભૂલી ગયો હતો એટલે એમ આપવા મને ખીર એટલે હું દાળ કરતો હતો. ચાલુમાં ડીશ વાટકા કાઢવા પડ્યા મારે. પછી મળ્યો પાર્સલ કરવા, કારણ કે કસ્ટમર આવે ડાયરેક્ટ પાર્સલ કરીને આપણે દેવાના હોય છે એટલે. અને પછી ટાઈમ ન રહે એટલે જો આ ગરમા ગરમ શાક બની ગયું કે નહીં. ઓલું તો હજી સડતું હતું શાક ને આ જો એક નંબર લાગે કે નહીં શાક એમ છે તારે. જો કસ્ટમર બધા આવી ગયા એટલે પછી ફોનને મૂકી દીધો સાઈડમાં અને મળ્યો કામ કરવા, કારણ કે